પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ગુજરાતમાં 1965 માં શરૂ કરી જે ઈશ્વરીય સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જ્યુબલી વર્ષ ઉજવણીનો શુભારંભ રાજકોટમાં ગુજરાત સેવા કેન્દ્રના 1500 બહેનોની ઉપસ્થિતિમાં સેમિનાર યોજી કરવામાં આવ્યો હતો। જે ઉજવણીના ભાગરૂપે માંગરોળ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં પણ બ્રહ્માકુમારી રૂપા દીદીની ખાસ ઉપસ્થિતિમાં એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયમંડ જ્યુબલીના આ પ્રસંગે દીદીએ આધ્યાત્મિક અને સામાજિક કાર્યો વચ્ચે 60 વર્ષની સેવાઓનો સુવર્ણ ઇતિહાસ વર્ણવ્યો હતો અને ડાયમંડ જ્યુબલી તથા નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી। સાથે સાથે આત્મ સુધારણા માટે આત્મનિરીક્ષણ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો શુભ સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંગરોળ સેવા કેન્દ્રના પુષ્પા દીદીએ કર્યું હતું। માંગરોળ સેવા કેન્દ્ર પર આજે એક ખૂબ જ સુંદર આધ્યાત્મિક કાર્યક્રમ છે। આપ બધા જાણતા હશો કે બ્રહ્માકુમારીઝની ગુજરાતમાં ઈશ્વરીય સેવાઓના 60 વર્ષ પૂરા થાય છે, એટલે બ્રહ્માકુમારીઝ ડાયમંડ જ્યુબલી યર મનાવી રહેલ છે, જેનો શુભારંભ રાજકોટમાં બ્રહ્માકુમારીઝ ગુજરાત સેવા કેન્દ્રોના 1500 બહેનો એકત્રિત થયેલા હતા। તપસ્વી રાજયોગી બાલ બ્રહ્મચારી બહેનો અને બહુ સુંદર સેમિનાર દ્વારા એનો શુભારંભ થયો। આજે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર ખાતે આ જ્ઞાન વીણાના ભવનની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આ પ્રોગ્રામની એક વિશેષતા એ પણ છે કે ગુજરાતમાં ચારે તરફ એટલે કે લગભગ 400થી વધારે 500થી પણ કદાચ ઉપર સેવા કેન્દ્રો ઉપસેવા કેન્દ્રો છે અને વિદ્યાલયનો મેઇન હેતુ રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા જન જનની અંદર જાગૃતિ લાવવી, મનની શાંતિ, ઘર અને પરિવારની અંદર રહેવા છતાં પ્રવૃત્તિ સંભાળવા છતાં કમળ પુષ્પ સમાન જીવન બનાવવું, બીજા શબ્દોમાં કહું તો ઘરને સ્વર્ગ બનાવવું એ વિશેષ એમ છે। અને બીજો એક સુંદર અવસર આ સાથે જોડાયેલો છે કે 2024ના વર્ષની વિદાય અને 2025ના નવા વર્ષનું આગમન, ત્યારે સર્વ ભાઈ બહેનોને બ્રહ્માકુમારીઝ ભાઈ બહેનો તરફથી ખૂબ ખૂબ નવા વર્ષના વેલકમ નવા વર્ષને કરીએ। બધાને એની મંગલ કામનાઓ, શુભ કામનાઓ અને એક સંકલ્પ પરમાત્મા પિતા જે આપે છે રોજના રાજયોગના ભણતરમાં કે સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં પરમાત્માની મધુર યાદની સાથે સ્વયંની આત્માની બેટરીને ચાર્જ કરવા એક શુભ સંકલ્પ હંમેશા